રાજકોટના સાંઢિયા પુલ પર બનેલો નવો ડામર રોડ તૂટવાના મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે। તેમજ મેયરે દાવો કર્યો છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સીને તાત્કાલિક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે। સાંઢિયા પુલના નવીનીકરણની મુલાકાત દરમિયાન કેટલીક ગંભીર ત્રુટીઓ જોવા મળી હતી। રોડ તૂટવા મામલે મેયરે જણાવ્યું છે કે તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે અને બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવામાં આવશે। જોકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે જવાબદાર કોઈ તેની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે। અમે લોકો 5 પદાધિકારી, કમિશનર, ડેપ્યુટી કમિશનર, સર્વે એન્જિનિયર શ્રીઓ અને કન્સર્ન પાર્ટીઝ જે હતી જોવા ગયા હતા ત્યારે અમુક નાની મોટી ત્રુટીઓ આવી હતી જેને લીધે પૂર્ણ કરવી જરૂરી હતી। એટલે એ અંગે ત્રુટીઓનો રિપોર્ટ પીએમસી દ્વારા કોર્પોરેશનમાં કરવામાં નહોતો આવ્યો, એના ખુલાસા અંગે એમને નોટિસ કરેલ છે।